તાપી જિલ્લામાં પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। વાત કરીએ આ પ્રેમ પ્રકરણના હત્યાના બનાવની તો આ બનાવ તાપીના સોનગઢ તાલુકામાં બન્યો છે। પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનગઢના અગાસવાણ ગામે પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ છે। બનાવની હકીકત જોતા જાણવા મળી રહ્યું છે કે નલિન ગામિત અને મરણ જનાર સેમ્યુઅલ ગામિતની પત્ની 5 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા અને આ મરણ જનાર સેમ્યુઅલ ગામિત અને તેની પત્ની પ્રતિભા ગામિત વચ્ચે બોલાચાલી તેમજ ઝઘડાઓ થતા રહેતા હતા। જો કે ગત માર્ચની એન્ડિંગમાં પોલીસને મળેલી રજૂઆત, કોલ રેકોર્ડિંગ તેમજ લોકેશન સહિત શાહિદોના નિવેદનને આધારે હકીકત બહાર આવી હતી। આ પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યાના મરણ જનારની પત્ની પ્રતિભા ગામિત અને તેના પ્રેમી નલિનભાઈ ગામિત સહિત મરણ જનારનો મિત્ર અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે ગુનાહિત કાવતરું રચ્યું હતું અને આ કાવતરું રચનાર આરોપીઓનું નામ પ્રિન્સ શૈલેષભાઈ ગામિત સોનગઢ બેડી ગામના છે અને તે મરણ જનારનો મિત્ર હતો। જ્યારે બીજો આરોપી પ્રિન્સ ગામિતનો મિત્ર એટલે કે મરણ જનારની પત્નીનો પ્રેમી નલિન નિલેશભાઈ ગામિત છે, જે સોનગઢના આમલી ગામના વતની છે। જ્યારે ત્રીજો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો છે અને તેઓની સાથે મળેલ મરણ જનારની પત્ની પ્રતિભા ગામિતે મળી કાવતરું રચી સેમ્યુઅલ ગામિતને મોતનો અંજામ આપ્યો હતો। પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે વ્યારા તાલુકામાં આવેલા વાઘપાણી ગામની જૂની સ્ટોન કવરીમાંથી સેમ્યુઅલ ગામિત એટલે કે મરણ જનારનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે આ બનાવની વાત કરવામાં આવે તો આ મરણ જનાર સેમ્યુઅલ ગામિતને વાઘપાણી ગામની જૂની સ્ટોન કવરી પાસે બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સેમ્યુઅલ ગામિતને તેની પત્ની પ્રતિભા ગામિતના પ્રેમીએ એટલે કે નલિન ગામિતે પાણીથી ભરેલી સ્ટોન કવરીમાં ધક્કો માર્યો હતો, જેથી કરીને આ સેમ્યુઅલ ગામિત પાણીમાં ડૂબીને પોતાનો જીવ જતો કરે, પરંતુ આ સેમ્યુઅલ ગામિત પાણીમાં તરીને કિનારે આવી ગયો હતો। તેથી આ પ્રેમી નલિન ગામિત અને તેના અન્ય સાથીદારો સહિત કિનારે પહોંચી મરણ જનાર સેમ્યુઅલ ગામિતને પકડી પાડ્યો હતો અને ત્યારબાદ ફરીથી તેને જબરજસ્તી સ્ટોન કવરીની ઉતરતી ખીણવાળા પાણીમાં લઈ જઈ બોચી તેમજ પગને પાણીમાં ડૂબાડી રાખી મોત નિપજાવ્યું હતું, જેની જાણ મરણ જનારના પિતા બાબુભાઈએ પોલીસને કરતા બીએનએસની કલમ 103, 165 અને 64 મુજબનો ગુનો દાખલ કરાયો હતો। ત્યારે આ ગુનાને કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે મોત નંબર 2 વર્ષ 2024 બીએનએસની કલમ 1994 મુજબનો ગુનો દાખલ કરાયો છે। બ્યુરો રિપોર્ટ, SGTV લાઈવ ન્યૂઝ, તાપી, હર હંમેશ સત્યની સાથે।